જય સ્વામિનારાયણ. દૂધપાક, શ્રીખંડ, પૂરી, ફાફડા, જલેબી, સાટા, પેંડા, સુતરફેણી, ગુલાબજાંબુ, રસગુલ્લા સંભારીએ તોય મોંમાં પાણી આવે. તો ખાવાનો સ્વાદ તો અલગ જ હોય છે ને. તે ગુંદાસરાના મૂળજી વગર બસ એ ભજન કરે. છોકરા થોડું કામ કરતા થઈ ગયા પછી તો બાપા બસ લ્યો, સવારના 4 વાગે ભજનમાં બેસી જાય મંદિરમાં જ. સવારની પૂજા પાથરી હોય ને એ જ પૂજામાં રાતના 10 વાગે પૂરી થાય. ભાઈ મારે કે બીજું કરવાનું શું છે બોલો, બસ બેઠા હો અને બેસે એટલે બેસી ના રે ભજન. વચ્ચે ખાલી 1 ગ્લાસ દૂધ પીવાનું, બસ જમવાનું નહીં બીજું. 10 વાગે બધી રાતે પૂજા પૂરી કરીને પછી થોડું જમે પછી આરામ કરે. વર્ષો જ થયો આમ. એટલે કોઈ કે ભગત તમે હવે અવસ્થા થઈ થાકીએ, તો કે ઉઠવાનું મન નથી થતું, શું કરું શું કરું? કેટલો આનંદ હશે. એટલે ભજન એ સુખ, મૂર્તિ એ સુખ. આ બધું થાય ત્યારે ઓટોમેટિક સમજણ આવી જાય છે. અને આવે જ ને ભાઈ, સમજણ ન આવે તો શું આવે એને? કેવી પછી જો સુખધામ છે ભગવાન, કઈ રીતે સુખધામ છે તમે જો. ભજનમાં સુખ આવે સુખધામ, મૂર્તિનું સુખ આવે સુખધામ. ઇન્દ્રિયો અંતઃકરણ વિરામ પામી જાય તો પછી શું છે? ત્યાં તો દુઃખ છે જ નહીં. દુઃખ તો બધું મનની ઇન્દ્રિયોમાં છે, બરાબર છે? એ જ વિરામ પામે. પક્ષી માળામાં આવે પછી આંખ, કાન, ચાંચ, મુખ, પાંખ, પગ, પેર બધું જ સંકેલી નામ બેસી જાય ને. અને આપણે લાગે કે મારું બરાબરનું સુખમાં છે. એમાં આમ ભજન કરતા કરતા બધા ઇન્દ્રિયો અંતઃકરણ બધું આમ સંકેલાઈ જાય, સુખ જ થઈ જાય. પછી એ ભગત થોડા આમ શારીરિક રીતે થોડા માંદગી નબળાઈ. એટલે મને વિચાર થયો હતો ત્યારે કે મેં હવે આપણે ભગત પાસે મળી આવીએ. એટલે એ વખતે અમે આ લાલજીભાઈ કરશનભાઈ હતા તે એમણે કીધેલું ત્યારે કે તમારે ક્યાંય જવું હોય તો અમને કહેજો. એટલે મેં કીધું સારું એમને જ વાત કરીએ. મેં કીધું લાલજીભાઈ આપણે આમ ગુંદાસરા મૂળજી ભગતને મળવા જવું છે. એટલે ક્યારે જવું છે? મેં મારે તો બપોરે નીકળવું છે. મેં કંઈક 9 વાગે ફોન કર્યો, મને કે આવી ગયા. તરત એ આવી ગયા, નીકળી ગયા. પછી આખી લાંબી કથા છે, બહુ આનંદ આવ્યો. પછી ભગતને મળ્યા, આવું છે, બેઠા. પણ ભગતને છે ને જમવાની જ રુચિ નહીં, કાંઈ, બસ ભજન કર. પછી અમે પૂછ્યું કે ભગત તમે જમતા હો તો? કાંઈ જમીએ, જમવું હોય તો કાંઈ પણ કાંઈ ભૂખ લાગતી નથી. પણ ભગત કે સ્વામી આમાં સુખ બહુ હો. શું? જો આપણે કાંઈ જમવાની રુચિ થાય નહીં, ઈચ્છા જ થાય નહીં, ભૂખ લાગે નહીં, આપણે સુખ્યા. ભૂખ લાગે તો દુઃખ ને, જમવા જોઈએ જ નહીં, એના જેવું સુખ શું? અને આપણે કાંઈ જમવા જોઈએ નહીં એટલે ઘરમાં કોઈને કાંઈ રાંધવું પડે નહીં એટલે એ સુખ્યા. એટલે સુખ સુખ જ છે બસ. પછી આ થોડુંક કેડમાં પેલું હતું ને એટલે આ શરીરને થોડુંક હલન ચલન ઓછું થાય. તો ભગત શું કે આપણે કહીએ ભગત થોડુંક આ થઈ ગયું તકલીફ. આમાં શું છે હવે સામે આપણે અડધું જ સાચવવાનું રહ્યું. અડધું તો સાચવાનું મટી ગયું, અડધું રહ્યું. સુખ જ છે ને લ્યો. અને ધામમાં જવાની વાત થઈ ત્યારે સવારના પોરમાં 7 વાગ્યા હતા. અને એક હરિભગત, નામ તો અત્યારે મને યાદ નથી, પણ ભક્ત ચિંતામણી વાંચતા હતા. ભગત સુતા સુતા સાંભળતા હતા.
ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચે ભક્ત ચિંતામણી દે અમુક અમુકમ પ્રકરણમ સમાપ્તમ. એમ ભગત બોલ્યા વાંચનાર, અને મૂળજી ભગતે કીધું જય સ્વામિનારાયણ. વૈયા